મિત્રો આજે આપણે રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 ઘન અવસ્થાના ઉદાહરણના દાખલાઓ એટલે કે જેને આપણે કોયડા કહીએ છીએ તેની માટે આપણે મળી રહ્યા છીએ। તો મિત્રો આની માટે આપણે જેની થિયરી છે એ આપણે સારી રીતે જો સમજેલા હશું તો આ એકદમ સરળ કોયડા છે અને આપણે એનો જવાબ આપી શકશું। આપણે એનો પહેલો જ કોયડો લઈએ, કોયડો 1.1 કે એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે। એટલે આપણે બે તત્વો જુદા જુદા છે, x અને બીજો y પ્રકારનો છે। તત્વો y ઋણાયનના પરમાણુઓ CC3 બનાવે છે। આપણે થિયરીમાં મેં તમને ભણાવ્યું હતું કે મોટા ભાગે આપણે વિચારીએ છીએ કે ધનાયન કદમાં નાના હોય છે અને ઋણાયન કદમાં મોટા હોય છે અને ઋણાયન જે કદમાં મોટા હોય સ્ફટિક રચના બનાવે। તો આપણે આ દાખલામાં y તત્વ ઋણાયન તરીકે છે અને એ CC3 રચના બનાવે છે, બરાબર। અને તત્વ x ધનાયન તરીકે પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે। એટલે જે y પરમાણુ દ્વારા જેટલા અષ્ટફલકીય છિદ્રો બનશે એ બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં x ઘટક કણ એટલે કે પરમાણુ છે બધા ગોઠવાઈ જશે, બરાબર। તો સંયોજનનું સૂત્ર શું હશે? એટલે બધા 100% એના અષ્ટફલકીય છિદ્રો જે છે એ x પરમાણુ દ્વારા ઢંકાઈ જવાના હોય તો પહેલા તો આપણે વિચારવું પડશે કે આ કેવી રીતના થઈ શકે। તો કે પહેલા તો આપણને ખ્યાલ છે કે તત્વો y આપણને કઈ રચના બનાવે છે? CC3 રચના બનાવે છે। મિત્રો CC3 રચના બનાવે, કોઈ પણ રચના બનાવતા હોય તો જે સમૃદ્ધ રચના જેનાથી બનતી હોય એ આપણી માટે સૌથી પહેલા મહત્વનું હોય છે। તો આપણે અહીંયા લખશું કે તત્વ y CC3 રચના બનાવે છે, બરાબર। તો આ CC3 રચના બનાવે છે તો સર્જિત થયેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા y પરમાણુ જેટલી થશે। શા માટે મિત્રો આપણે આવું કહી શકીએ? તો આપણે ભણ્યા છીએ કે જે પરમાણુ દ્વારા સ્ફટિક રચના થતી હોય જેટલી એની સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય અને જો ચતુષ્ફલકીય છિદ્રોની વાત આવે તો એ બમણા હોય। એટલે આપણે કહેતા હતા ને કે જો જે પરમાણુઓ સમૃદ્ધ રચના બનાવતા હોય એની સંખ્યા કેપિટલ N હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેપિટલ N થશે અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n થશે। તો આપણે તો અહીંયા અષ્ટફલકીય છિદ્રો જ કામના છે કારણ કે આપણને અષ્ટફલકીય છિદ્રો આપણે ભરવાના, ચતુષ્ફલકીય છિદ્રની જરૂર નથી। એટલે આપણે ફક્ત સર્જિત થયેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થશે? તો કે જેટલા y પરમાણુ હશે એટલી જ થવાની છે, બરાબર। અને આ બધા જ અષ્ટફલકીય છિદ્રો છે મિત્રો એ કોના દ્વારા ઢંકાવાના છે અથવા કોણ એનું સ્થાન લેવાનું છે? તો કે x પરમાણુ એના સ્થાન લેશે। બધા જ અષ્ટફલકીય છિદ્રોનું સ્થાન છિદ્રોમાં સ્થાન કયો અથવા છિદ્રોનું સ્થાન, છિદ્રોમાં સ્થાન x પરમાણુ રહેશે। એટલે જેટલા પરમાણુઓ y હશે એટલા જ પરમાણુ મિત્રો કયા થઈ જશે? x થશે। એટલે બંનેની સંખ્યા સમાન થશે। જો ચતુષ્ફલકીય કીધા હોય તો મિત્રો બમણી સંખ્યા થાય। એટલે આપણે પ્રશ્ન કેવી રીતના અને શું પૂછે છે એના આધારે ખાસ જવાબ આપવાનો છે। તો આપણે અહીંયા અષ્ટફલકીય છિદ્રોની વાત હતી એટલે જેટલા અષ્ટફલકીય છિદ્રો બનશે એ બધા જ અષ્ટફલકીય છિદ્રમાં x પરમાણુ ગોઠવવાનો છે। તેથી x પરમાણુની સંખ્યા y પરમાણુ જેટલી થશે। તેથી x અને y બંને પરમાણુની સંખ્યા સમાન છે તેનું પ્રમાણ 1:1 થયું અને 1:1 થયું આપણે એનું પ્રમાણ સરખું છે તો સૂત્ર શું થશે? xy, કારણ કે બંનેનું પ્રમાણ સરખું છે। એટલે આપણે કેવું તેમ કે આ તત્વ x અને y નું પરમાણુની સંખ્યા, તેથી x અને
વાય પરમાણુની સંખ્યા અથવા સંખ્યા ગુણોત્તર આપણે કેવું હોય બરાબર સંખ્યા સરખી અથવા 1:1 પ્રમાણમાં છે તેમ કહેવાય. તેથી સંયોજનનું સૂત્ર XY થશે. ચાલો તો હવે આપણે નવું ઉદાહરણ લઈએ બરાબર 1.2. તો હું આપણે તમને આનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે. બીજો સેમ થિયરી આપણે યાદ રાખશું તો તમને બધા સરળતાથી તમે ગણી શકશો. મિત્રો અત્યારે આપણે જે બીજો કોયડો લઈએ છીએ કે તત્વ B ના પરમાણુઓ HCP લેટિસ રચે છે. એટલે B પરમાણુ દ્વારા લેટિસની રચના થાય છે બરાબર. પછી તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગ રોકાયેલો છે. તેનો અર્થ શું થયો? બધા જ સમચતુષ્ફલકીય છિદ્રો જે છે બનશે બરાબર. એમાં એ પરમાણુ આવેલો નથી. જે રચાય એના 2/3 ભાગમાં જ એ આવેલો છે બરાબર. તો તત્વ A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું હશે? તો જો આપણે આની વાત કરવી મિત્રો, આપણે એનો જવાબ આપવો હોય તો આપણે આપી શકીએ કે રચાતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અથવા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કોના કરતા બમણી હશે? B તત્વના પરમાણુ કરતા બમણી હશે. લખીશ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા B પરમાણુની સંખ્યા કરતા બમણી થશે. અને આ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં તત્વ A ના પરમાણુઓ આવેલા છે બરાબર. તો A અને B તત્વનું પ્રમાણ આપણે લેવું છે. તેથી તત્વ A અને B નું પ્રમાણ મિત્રો જોજો બરાબર. પહેલા આપણે જોઈ લઈએ છીએ શું કે B પરમાણુ એની સ્ફટિક રચના બનાવતા હતા. એમાંથી ચતુષ્ફલકીય છિદ્રમાં કોણ આવેલું છે? A. એટલે આપણને ખ્યાલ છે કે જો B 1 હોય મિત્રો તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય? 2. કારણ કે હંમેશા પરમાણુ કરતા સમૃદ્ધ રચના બનાવતા પરમાણુ કરતા ચતુષ્ફલકીય છિદ્રો બમણા હોય અને અષ્ટફલકીય છિદ્રની વાત હોય તો પરમાણુની સંખ્યા જેટલા જ હોય. તો મારે સમચતુષ્ફલકીય છિદ્રો બમણા છે. એટલે 1 હોય તો 2 હોય, 2 હોય તો કેટલા આવે? 4 આવે. અહીં 6 હોય તો અહીંયા 12 આવશે. એટલે બમણી સંખ્યા થાય. પણ એ બધા જ નથી રોકાતા. એના કેટલાનો ભાગ રોકે છે? 2/3 ભાગમાં રોકાયેલા છે. એટલે આપણે પાછો આનો 2/3 ભાગ તમે મિત્રો લેવા જાઓ એટલે આ થશે 4/3/1. આ એનું પ્રમાણ થયું. હવે કોઈ પરમાણુની સંખ્યા અણુ સૂત્ર જે છે મિત્રો આપણે અપૂર્ણાંકમાં દર્શાવતા નથી. એટલે ખરેખર આનું સૂત્ર એવું થયું A 4/3 અને B 1. પણ આપણે એવી રીતના સૂત્રો મિત્રો દર્શાવતા હોતા નથી. એટલે આપણે આને પૂર્ણાંક સંખ્યામાં લખવું છે મિત્રો. તો જે છેદમાં સંખ્યા હોય એના આપણે બધાને આપણે ગુણી નાખીએ. એટલે 3 છે તો 3 વડે ગુણું. આના 3 કેન્સલ થાય એટલે 4/3 થશે બરાબર. અને 4/3 થાય એટલે આપણે સૂત્ર લખવું હોય તેથી સંયોજનનું સૂત્ર A4 અને B3 થશે બરાબર. એટલે આપણે આવી રીતના એને દર્શાવવું પડે. આપણે હવે નવું ઉદાહરણ લઈએ છીએ મિત્રો. આ જે નવો દાખલો છે લખાણ સંબંધિત પ્રશ્ન 1.14 છે.
એમાં એક સંયોજન ષટકોણીય સંવૃત સંકુલિત રચના બનાવે છે એવું કીધું છે અને તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે એટલે છિદ્રોની કુલ સંખ્યા 0.5 મોલમાં કેટલી હોય એ એક આપણે શોધી આપવાનું છે અને બીજું કીધું છે આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે તો આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે એ પ્રશ્ન છે મિત્રો કોઈ વાર આપણને અષ્ટફલકીય છિદ્રો પૂછે તો કોઈ પણ પ્રકારના છિદ્રો પૂછે તો આપણને એની માટે પહેલા ઘટક કણોની સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ તો આપણે થિયરી ભણ્યા છીએ 11મા ધોરણમાં કે કોઈ પણ ઘટક કણના 1 મોલ એટલે એવોગ્રેડો આંક જેટલી સંખ્યા ધરાવે છે એટલે 1 મોલ એવોગ્રેડો આંક જેટલી સંખ્યા ધરાવે કે 1 મોલ એટલે કેટલા તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત તો આપણને 1 મોલને બદલે 0.5 મોલ કીધેલા છે તો એમાં સંખ્યા આપણે એની અડધી થશે તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ જવાબમાં તો 0.5 મોલ માં ઘટક કણોની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગ્રેડો આંક એટલે 0.5 મોલ અને એવોગ્રેડો આંક એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત એટલે આપણે અડધો મોલ થેટાને આપણે અડધા કરીએ એટલે 3.0 ગુણ્યા 1023 ઘાત ઘટક કણ થયા હવે આપણે જાણીએ છીએ કે જે સંવૃત રચના બનાવતા હોય બરાબર જેનાથી સંવૃત રચના બનતી હોય આપણને જે રચના કોઈ પણ આપી હોય HCP આપી હોય ગમે તે પ્રકારની રચના આપી હોય તો એની જેટલા જ અષ્ટફલકીય છિદ્રો થાય અને ચતુષ્ફલકીય છિદ્રો એની કરતા બમણા થાય આપણે ભણ્યા છીએ કે પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n થાય તો એ મુજબ આપણે વાત કરીએ કે ઘટક કણોની જે સંવૃત રચના બનાવે એટલા જ એના અષ્ટફલકીય અને એની કરતા બમણા ચતુષ્ફલકીય છિદ્રો થાય એટલે લખશું તેથી સંવૃત રચના બનાવતા ઘટક કણો જેટલી જ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય છે તેથી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 3.011 ગુણ્યા 1023 ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા તેથી ચતુષ્ફલકીય છિદ્રો ની સંખ્યા ઘટક કણોની સંખ્યા કરતા બમણી હોય છે તેથી ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 2 ગુણ્યા 3.011 ગુણ્યા 1023 ઘાત એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત અને કુલ છિદ્રોની સંખ્યા લઈએ કુલ છિદ્રોની સંખ્યા બરાબર ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા વત્તા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા થાય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આપણને ખ્યાલ છે કે 3.011 ગુણ્યા 1023 ઘાત અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત તો 1023 ઘાતને આપણે કોમન લઈ લઈએ ના બંને આંકડાનો સરવાળો કરીએ તો 9.033 ગુણ્યા 1023 ઘાત આપણો જવાબ આવશે તો મિત્રો આપણે કોઈ પણ પ્રશ્ન હોય એને સમજશું તો બહુ સરળતાથી આપણે આવા જવાબ દર્શાવી શકશું તો આપણે એની પછીનો જે છે કોયડો બરાબર 1.14 પછી 1.15 એ હવે આપણે લેવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 1.15 હવે આપણે જોવા જઈ રહ્યા છીએ
સમજો કે એક સંયોજન બે તત્વો M અને N થી રચાયેલો છે. એટલે બે પ્રકારના તત્વો છે, એક M છે અને બીજું છે N. હવે તત્વો N CCP રચના બનાવે છે. એટલે N દ્વારા કઈ રચના બને છે? CCP રચના. બરાબર. અને M પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગમાં આવેલા છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો આપણે ધારી લઈએ મિત્રો કે N જે તત્વ જે CCP રચના બનાવે છે એની સંખ્યા કેટલી છે? તો કે x. એટલે આપણે ધારી લીધું કે N તત્વની સંખ્યા જે CCP રચના બનાવે છે એની સંખ્યા x છે. તો આપણે ભણ્યા છે કે જેટલા પરમાણુ સમૃદ્ધ રચના બનાવે એની કરતા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હંમેશા બમણી હોય છે. તો આપણે ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બમણી એટલે x ના બમણા એટલે 2 વડે આપણે ગુણાકાર કરીએ તો 2x થશે. બરાબર. અને બધા જ છિદ્રોમાં પાછો M પરમાણુ આવેલો નથી. આપણે કીધું છે M પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગમાં માત્ર આવેલો છે. તો તેથી આપણે કહીશું M પરમાણુઓની સંખ્યા કેટલી થાય? તો કે જેની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2x હતી, 2x હતી, એનો 1/3 ભાગ એટલે આપણે અહીંયા 2x ગુણ્યા 1/3 એટલે 2x ના છેદમાં 3 આવશે. બરાબર. આ 2x ના છેદમાં 3 આવે તો M અને N નો ગુણોત્તર મિત્રો લઈએ તો આપણે એમ કહી શકીએ કે એનો ગુણોત્તર પહેલા M ની સંખ્યા એટલે 2x છેદમાં 3 અને પછી N ની સંખ્યા એટલે x. તો હવે આપણે હમણાં જ મેં કીધું એમ જે છેદ જે છે એનો LCM વડે ગુણાકાર કરીને 3 વડે બંનેને ગુણશું તો 2x જેમ 3x થશે. એટલે 2 જેમ 3 આવતા આપણે એમ કહી શકીએ સૂત્ર M ની 2 સંખ્યા અને N ની 3 સંખ્યા M2 N3 બને છે. તો હવે આવા બીજા પરીક્ષામાં અને અનેક ટાઈપના પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો આપણે આની પ્રેક્ટિસ હશે તો ખૂબ જ મજા આવશે. નહીંતર આપણને આવા પ્રશ્નો આવે ને આપણે ગભરાઈ જઈએ, MCQ એટેન્ડ ન કરી શકીએ તો આપણે સહેલું હોવા છતાં પણ આપણે માર્ક ગુમાવતા હોઈએ છીએ. તો બને ત્યાં સુધી સમજીને તૈયાર કરશો તો આવો કોઈ પ્રશ્ન નહીં થાય. આપણે થોડાક હું તમને બીજા પણ આવા પ્રશ્નો છે એની તમને અત્યારે હવે પ્રેક્ટિસ કરાવડાવું છું. મિત્રો હવે જો આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન લઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 છે. આ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q થી બનેલો છે. Q ના પરમાણુઓ સમઘનના ખૂણા ઉપર છે. મિત્રો સમજજો બરાબર. Q ના પરમાણુઓ સમઘનના ખૂણા પર છે અને P પરમાણુ અંતઃકેન્દ્ર પર છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? બરાબર. આ પહેલો પ્રશ્ન, સંયોજનનું સૂત્ર તમારે શોધવાનું છે. અને બીજું છે P અને Q નો સવર્ગાંક કેટલો હશે? સવર્ગાંક એટલે એને બીજા પરમાણુ કેટલા વીંટળાયેલા હશે. આપણે બંને પ્રશ્નોના જવાબ દેવા છે. ત્યારે સૌથી પહેલા P અને Q પ્રકારની રચનાથી પદાર્થની રચના કેવી થાય આપણે જરાક વિચારીએ. તો એને જે આપણને વાત કરી છે કે આપણા ઘન પદાર્થ છે, સમઘન છે. બરાબર. આ સમઘનમાં બે તત્વો P અને Q નો બનેલો છે. Q પરમાણુ સમઘનના ખૂણા ઉપર છે. એટલે આ જે છે અહીંયા આ ખૂણા ઉપર દરેક ખૂણા એટલે 8 ખૂણા ઉપર Q પરમાણુ આવેલો છે. એટલે Q. બરાબર. અને P પરમાણુઓ અંતઃકેન્દ્રો પર છે. ઘનની વચ્ચોવચ આ જે અંદરનું સેન્ટર પોઈન્ટ હોય બરાબર ત્યાં સેન્ટર પોઈન્ટ ઉપર આ P પરમાણુ આવેલો છે. તો સંયોજનનું સૂત્ર શું હશે? તો પહેલા Q પરમાણુની સંખ્યા આપણે જવાબ લઈએ તો Q પરમાણુની સંખ્યા આઠ ખૂણા આપણે ભણ્યા છે. ખૂણાનો કેટલામો ભાગ ઘનની અંદર આવે છે? તો ખૂણાનો 1/8 ભાગ ઘનની અંદર આવેલો હોય. બરાબર. એટલે ખૂણા 8 અને એના દરેકનો 1/8 ભાગ આવતો હોય તો આપણે 8 ઉડી ગયા એટલે આપણે એવું કહી શકીએ એક પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલો છે. હવે P પરમાણુ તો વચ્ચોવચ છે. એટલે P પરમાણુ વચ્ચોવચ હોય એટલે એ તો કોઈની સાથે ભાગીદારીમાં હોય નહીં. ભાગીદારીમાં હશે નહીં એટલે P પરમાણુની સંખ્યા ક્યાં આગળ છે? P પરમાણુ અંતઃકેન્દ્ર પર છે.
તેથી p પરમાણુની સંખ્યા એક. તો તેથી સંયોજનનું સૂત્ર તમે વિચારો કયું થશે મિત્રો? સંયોજનનું સૂત્ર બોલો. P1 Q1 એટલે PQ આ સંયોજનનું સૂત્ર થયું. અને સવર્ગાંક તમે સ્પષ્ટ કહી શકો. P ની આજુબાજુ કેટલા આવેલા છે? 8. નામે આપણને ખબર છે આંતરકેન્દ્રિત રચના છે, BCC પ્રકારની રચના છે. તો BCC પ્રકારની રચનામાં એનો સવર્ગાંક 8 થશે. એટલે આપણે કહીશું કે P અને Q નો સવર્ગાંક આ રચનામાં P અને Q નો સવર્ગાંક 8 થશે. આ સ્પષ્ટ તમે જોઈ શકો. P ની આજુબાજુ 8 અને એવી રીતના દરેક Q ની આજુબાજુ 8P થશે. અહીંયા 1 2 3 4 અને 4 સમતલની પહેલી બાજુ. એટલે આપણે આ પ્રકારના પ્રશ્નોમાં આપણે આવી રીતના એનો ઉત્તર આપવાનો રહે છે. મિત્રો આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ જે બોર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે. એનો આપણે એક અનુભવ કરીએ કે એક સંયોજન જેમ સૂત્ર છે X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનના સ્ફટિકમાં Y પરમાણુઓ CCP રીતે ગોઠવાયેલા છે. મિત્રો Y પરમાણુઓ દ્વારા સ્ફટિક રચના થાય છે અને સ્ફટિક રચના થાય છે તો એ CCP રીતે ગોઠવાય છે. તો X પરમાણુ દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકાયેલો છે? મિત્રો દર વખતે આપણને કેટલો ભાગ રોકેલો એ આપે છે અને આપણે સંયોજનનું સૂત્ર શોધીએ છીએ. આ દાખલામાં આપણને ઊંધું કીધું છે, સૂત્ર આપી દીધું છે અને કેટલો ભાગ રોકાયો એ આપણે શોધવાનો છે. આપણને એના ઓપ્શન આપ્યા છે. એક જવાબમાં 1/4, 2/3, 1/3, 3/4. તો આવા દાખલામાં આપણે મિત્રો શું કરી શકીએ? તો પહેલા આપણને ખ્યાલ છે કે આપણે વિચારવાનું સ્ટાર્ટ કરીએ કે Y પરમાણુ CCP રચના ધરાવે છે. બરાબર, આપણે ટૂંકમાં તમને માહિતી કહું તો Y પરમાણુ CCP રચના ધરાવે છે. બરાબર, તો હવે એના X પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? તો કે એના સમચતુષ્ફલકીય છિદ્રોમાં. તો તેથી સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા Y પરમાણુ કરતા મિત્રો કેવી હોય? બમણી હોય. એટલે Y પરમાણુની સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે Y પરમાણુની સંખ્યા X, તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? 2x. બરાબર, હવે જો આ પ્રમાણ હોય, બરાબર, તેથી x અને તેથી જો આ પ્રમાણ હોય મિત્રો, બરાબર સમજજો, તો એનું સૂત્ર શું થવું જોઈએ? બરાબર, તો કે આનું પ્રમાણ બમણું છે તેથી x અને y નો ગુણોત્તર બરાબર 2x જેમ x એટલે કે 2:1 હોવો જોઈએ. તો સૂત્ર કયું થવું જોઈએ? x2y. તો એને બદલે તમે અહીં જોઈ શકો છો y3 છે. એટલે એનો અર્થ શું થયો મિત્રો? x2y3 છે તેનો અર્થ એવો થયો કે અહીંયા જો 3 લાવવા હોય, બરાબર, તો શું કરવું પડશે? તમે આપણે આની પહેલા બધા જ દાખલામાં તમે વિચારી લીધું છે, કર્યું પણ છે. બરાબર, તમે વિચારીને જો મસ્ત છે. તમારે ખાલી 1 લાવવાનું છે, વિચારી લો. બરાબર છે. એટલે તો સંયોજનનું સૂત્ર કયું થવું જોઈએ તમને ખ્યાલ છે? તો આપણે તરત કહી શકીએ આના ઉપરથી કે અહીંયા 3 છે તો અહીંયા 3 છેદમાં હોય મિત્રો, તો આપણે આ x2 y1 ને બદલે હવે તમે આમ વિચારો કે અહીંયા 3 હોય, બરાબર, તો અહીંયા 3 વડે મલ્ટીપ્લાય થાય તો એનો અર્થ થાય કે અહીંયા ક્યારે 3 હોય? એનો 1/3 ભાગ રોકાયેલો હોય તો એટલે તરત તમે આના ઉપરથી તમે કલ્પના કરી શકો કે આ સૂત્રનો જવાબ શું આવશે? આ 1/3. તમને ઇઝીલી આપણે આટલી બધી ગણતરી નથી કરવી, કશું જ કરવું નથી, તો તમે આમ નામ તમે સ્ટાર્ટ કરી શકો. પહેલા તમારે જો સહેલું, તમારે આ તો MCQ છે, ગણતરી બતાવવાની નથી, એટલે તમે તરત એમ કહી શકો કે y પરમાણુ બરાબર હવે CCP રીતે ગોઠવાયા છે. x પરમાણુ એના સમચતુષ્ફલકીય છિદ્રોમાં છે. સમચતુષ્ફલકીય છિદ્રો બમણા હોય એટલે સૂત્ર થઈ ગયું x2y.
એક્ઝેક્ટ આપણું સૂત્ર x2 y3 છે, બરાબર. તો તમે અહીંયા જે સંખ્યા છે, બરાબર, આ સંખ્યાને આ ખરેખર એક્ઝેક્ટ આ સાચું સૂત્ર મુજબનું છે, પણ આ થયું જ છે. તો એનો અર્થ શું થયો કે આ મૂલ્યનો તમે બેનો ગુણોત્તર લઈ લ્યો, બરાબર. તો આ અંશ અને આ છેદ એમ ન ખ્યાલ આવે તો મેં તમને એમ કીધું કે અહીંયા હમણાં 3 લાવવા છે, તો તમે એટલે આ એનો કેટલામો ભાગ ભરાયેલો છે તરત તમને આના પરથી ખ્યાલ આવે. 3 હોય તો જ એ જવાબ શક્ય બને, બાકી બને નહીં તો તમે કરી શકો છો. ચાલો ત્યારે પછી મળીએ, ત્યાં સુધી આવા બધા પ્રશ્નો સોલ્વ કરજો અને એનો કેમિસ્ટ્રીનો આનો આનંદ ઉઠાવજો.